તારીખ 16મી જૂન 2013। લુકના શુભ સંદેશમાંથી વાંચન, અધ્યાય 7 કડી 36 થી અધ્યાય 8 કડી 3 સુધી। એક ફરોશીએ ઈસુને પોતાને ત્યાં જમવા નોતર્યા, એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા। એટલામાં ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા છે એવું જાણીને શહેરની એક પતિત સ્ત્રી સંગે મરમરની કૂપીમાં અત્તર લઈને ત્યાં આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ। તેના આંસુથી ઈસુના ચરણ ભીંજાઈ ગયા, તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા। પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડ્યું। આ જોઈને ઈસુને નોતરનાર ફરોશીઓ મનમાં વિચારવા લાગ્યા કે જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે। એ તો પતિતા છે। આથી ઈસુએ તેને કહ્યું, સિમોન, મારે તને એક વાત કહેવી છે। ત્યારે તેણે કહ્યું, કહો ને ગુરુજી। એક સાહુકારનું 2 જણ પાસે લેણું હતું। એક જણ પાસે 500 સોના મોહર અને બીજા પાસે 50। પણ દેવું વાળવાનું તેમનું ગજું નહોતું, એટલે સાહુકારે બંનેનું દેવું માફ કર્યું। તો બેમાંથી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે? સિમોને જવાબ આપ્યો, મારા ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું છે તે। ઈસુએ કહ્યું, તારી ધારણા સાચી છે। અને પેલી સ્ત્રી તરફ ફરીને તેમણે સિમોનને કહ્યું, આ બાઈને તું જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, તે મને પગ ધોવા પાણી ન આપ્યું, પણ એ બાઈએ પોતાના આંસુથી મારા પગ ભીંજાવ્યા અને પોતાના વાળથી લૂછી નાખ્યા। તે મને ચુંબન ન દીધું, પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારી કદમબોશી કરી રહી છે। તે મારા વાળમાં તેલ ન નાખ્યું, પણ એણે મારા પગે અત્તર લગાવ્યું છે। અને એટલે હું તને કહું છું કે એનો આ ભર્યો ભર્યો પ્રેમ પુરવાર કરે છે કે એના ઘણા પાપોની એને માફી મળી છે। જેને ઓછું માફ થયું હોય છે તે ઓછો પ્રેમ બતાવે છે। પછી તેમણે તે બાઈને કહ્યું, તારા પાપ માફ કરવામાં આવે છે। ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માહો માહે કહેવા લાગ્યા, આ કોણ છે કે પાપો પણ માફ કરે છે? પણ ઈસુએ તે બાઈને કહ્યું, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે, સુખેથી જા। આ પછી ઈસુ શહેરે શહેર અને ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા। તેમની સાથે 12 શિષ્યો હતા, અને અબદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી। તેમાં જેનામાંથી 7 અબદૂતો નીકળ્યા હતા તે માગદલાવાળી તરીકે ઓળખાતી મરિયમ, હેરોદના કારભારી ખુજાની વહુ યોહાના, સુસાના અને બીજી અનેક હતી। એ સ્ત્રીઓ ગાંઠનો ખર્ચીને ઈસુની સેવા કરતી હતી। આ પ્રભુની વાણી છે।